હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 એપ્લાઇડ મેથેમેટિક્સ યુનિટ નંબર 2 ડિફરન્શિએશન્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે વિકલન અને તેના ઉપયોગો. આ જે લેક્ચર સિરીઝ આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેના અંદર ડિફરન્ટ સરસ મજાના જુદા જુદા વિડીયોઝ આવશે. એમાં ડિફરન્સ અને તમારો જે સિલેબસ છે એ સિલેબસની આપણે એક વખતે વાત કરી લઈએ તો સિલેબસના અંદર જે ટોપિક્સ કવર થયેલા છે એ જોઈએ આપણે તો કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન ઓફ ડિફરન્શિએશન એટલે વિકલનની જે વ્યાખ્યા શું છે, વર્કિંગ રૂલ, સમ પ્રોડક્ટ ડિવિઝન એટલે એડિશન માટે, મલ્ટિપ્લિકેશન માટે, ડિવિઝન માટેના શું રૂલ છે, ચેઇન રૂલ સાંકળનો નિયમ શું છે, ઇમ્પ્લિસિટ ફંક્શન્સનું ડિફરન્શિએશન કરવાનું છે તમારે, પેરામેટ્રિક ફંક્શન્સ જે વિધેય છે એમનું વિકલન કરવાનું છે, લોગેરિધમનો ઉપયોગ કરીને ડિફરન્શિએશન કરવાનું છે, પછી સક્સેસિવ ડિફરન્શિએશન છે. એટલે હવે આજે અહીંયા સેકન્ડ ચેપ્ટર છે, સેકન્ડ યુનિટ, એનો તમે આમ વિચારવા જાઓ તો આ વિડીયો નંબર 1 હશે. સમ પ્રોડક્ટ ડિવિઝન્સ એટલે એના જે ફોર્મ્યુલા છે એનો વિડીયો નંબર 2 થવાનો છે. ચેઇન રૂલ 3 નંબરનો વિડીયો, ઇમ્પ્લિસિટ ફંક્શન 4, પેરામેટ્રિક ઇક્વેશન 5, લોગેરિધમ 6, સક્સેસિવ ડિફરન્શિએશન 7 અને ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે ટોટલ અહીંયા જુદા જુદા નાના નાના 8 વિડીયો બનવાના છે. હવે તમને ક્વેશ્ચન એમ થાય કે ક્વેશ્ચન પેપરમાં આનું સ્ટ્રક્ચર શું છે, તો તમારી જોડે 3 માર્ક્સના MCQ કે જેનો કોઈ જ ઓપ્શન નથી, એટલે કહી શકાય કે અહીંયાથી તમને 3 માર્ક્સ મળી જવા જોઈએ. ક્વેશ્ચન 3A એમાં પહેલો ને બીજો ક્વેશ્ચન ડિફરન્શિએશનનો છે, થર્ડ ક્વેશ્ચન ઇન્ટિગ્રેશન છે એટલે સંકલન છે. એટલે અત્યારે આપણે સંકલન નથી ભણ્યા ત્યાં સુધી વિકલન એવું સરસ તૈયાર કરી દેવાનું એટલે કે આની આપણે જરૂર પડે નહીં. એટલે આ બંને ક્વેશ્ચન્સ તમે એટેમ્પ કરી દો તો અહીંયાથી તમને કેટલા માર્ક્સ મળી જાય? 6. MCQ તો બહુ જ સરળ હોય છે, તમને આવડી જ જશે, કારણ કે મિતેશ મેથ્સ યુટ્યુબ ચેનલ પર MCQ ના અલગ વિડીયો છે અને આપણી જોડે અત્યાર સુધી સેમિસ્ટર 1 ની ગેરંટી છે કે એ જ વિડીયોમાંથી તમારું પેપર લગભગ એટલે વિડીયો તમે સમજી લીધા હોય તો તમારે એક પણ MCQ ખોટા પડ્યા નથી. ક્વેશ્ચન 3B 3 ક્વેશ્ચન વિકલનના છે એટલે અહીંયાથી 8 માર્ક્સ કહી શકાય. એટલે આમ તમે વિચારો તો 14, 15, 16 અને 17 એટલે તમારું 17 માર્ક્સનું ચેપ્ટર છે. સરસ મજાનું. ક્લિયર? મેટ્રિક્સનું પણ સેમ વેટેજ છે, 17 માર્ક્સનું ચેપ્ટર. 4 વિડીયો મેટ્રિક્સના આપણે સરસ સુંદર એકદમ ડિટેલમાં સમજાવ્યા છે. ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ક્લિયર? તો આજના વિડીયોના અંદર તમને જે ક્વેશ્ચન સમજાવવાનો છે એક છે કે યુઝિંગ ડેફિનેશન લિમિટની યુઝિંગ ડેફિનેશન ઓફ લિમિટ ઇવેલ્યુએટ dy by dx એટલે વિકલન શોધવાનું છે. લક્ષ જે તમે સેમિસ્ટર 1 માં ભણી ગયા સાહેબ એ તો નહોતું આવડતું, બહુ જ ઈઝી છે, અહીંયા એટલું બધું ટેન્શન લેવાનું નથી. એટલે લક્ષની વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો. એટલે જો અહીંયાનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન 3A માં એક લગભગ દરેક વખતે આવતો હોય છે. વિન્ટર 22 માં પૂછાયો છે, સમર 23, સમર 24, સમર 25 માં આપણે જે પૂછાયેલા છે એ બધા જ અહીંયા આપણે સોલ્વ કરવાના છે. એના સિવાય એક્સ્ટ્રા પણ આપણે સોલ્વ કરવાના છીએ કે કદાચ એવું બને કે બીજો ક્વેશ્ચન આવી જાય તો પણ આપણને આવડવો જોઈએ ને જોઈએ. તો સ્ટાર્ટ કરીએ. ડિફરન્શિએશન એટલે વિકલનની વ્યાખ્યા શું છે. એટલે હવે માની લો કે તમને એવું કહેવામાં આવ્યું છે કે એક ચલ x છે જેની કિંમત 1 હતી, એમાંથી 1.5 કરવામાં આવી, તો એના ઉપર જે આધારિત બીજો ચલ y છે એની કિંમત અહીંયા 100 હતી તો અહીંયા 1.5 વધ્યા તો એવું બને કે અહીંયા 130 થયા કે એવું બને કે અહીંયા -70 થયા. એટલે એક ચલના અંદર જે ચેન્જીસ આવે છે એના રિસ્પેક્ટમાં બીજા ચલમાં શું ચેન્જીસ આવે છે, ધીસ ઇઝ નોન એઝ અ ડિફરન્શિએશન વિકલન. કદાચ એવું બને કે તમે એક્ઝામના અંદર અહીંયા તમારી જગ્યા અહીંયા છે, તમારા મિત્રની જગ્યા અહીંયા છે એક્ઝામમાં. હવે માની લો કે આને બહુ સરસ તૈયારી કરીને આવ્યો છે તો એના માર્ક્સ તો વધશે, પણ તમે એનામાં જોઈને કોપી કરો છો તો તમારા માર્ક્સ વધે. એટલે આના તૈયારી ઉપર તમારા માર્ક્સ ડિપેન્ડન્ટ છે. ક્લિયર? આને જો તૈયારી ના કરી હોય, કદાચ એવું બને કે તમે સારી તૈયારી કરીને આવ્યા છો તો બરાબર, પણ તમે જો એનામાંથી જોઈને લખવાનું વિચાર્યું હોય, આને તૈયારી નથી કરી તો તમે લોચો પડી શકે છે. ક્લિયર? સો નાઉ હિયર તો ડિફરન્શિએશન એટલે શું? રેટ ઓફ ચેન્જ ઓફ વન વેરિયેબલ વિથ રિસ્પેક્ટ ટુ રેટ ઓફ ચેન્જ ઓફ અધર વેરિયેબલ. એક ચલના
ફેરફારને કારણે બીજા ચલમાં થતા ફેરફારને વિકલન કહે છે. એટલે બહુ સરળ છે. એનો સિમ્બોલ તમે ડીવાય બાય ડીએક્સ તરીકે જનરલી લખાતો હોય છે. પછી હું તમને આગળ બતાવું એને ડીવાય બાય ડીએક્સ એ લખાય, એને વાય ડેશ એ લખાય, કે જો વાય ને હું એફએક્સ કીધું હોય તો એનું વિકલન એફ ડેશ પણ લખાય, ડી બાય ડીએક્સ ઓફ એફએક્સ પણ લખાય છે ને છે. જે નીચેનો એક્સ છે એને શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર. જે વધવું હોય તો વધે, ઘટવું હોય તો ઘટે. પણ વાય કેવો છે ભાઈ? એના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે એક્સ માં વધારો થયો તો વાય માં શું ફેરફાર થયો? વધી પણ શકે, ઘટી પણ શકે. એક્સ માં ઘટાડો થયો, વાય વધ્યો, ઘટ્યો, જે બી કઈ. સો ઇટ ઇઝ નોન એઝ અ ડીવાય બાય ડીએક્સ ડિફરન્શિએશન વિકલન. ક્લિયર? તો એની વ્યાખ્યા શું છે? તો એની લક્ષણી રીતે આપણે ડિફાઇન કરીએ તો ભાઈ એક્સ ની ઓરિજિનલ કિંમત જે એક્સ હતી એના અંદરથી તમારી જોડે એક્સ પ્લસ એચ કરવામાં આવી તો વાય ની કિંમત કંઈક વધી. તો વાય ની કિંમત શું વધી? તો એ વધ્યો, જે વધારો થયો. આ વાય ની કિંમત નથી, આ વાય ની કિંમતમાં જે એટલે એક્સ ની કિંમતમાં જો એચ નો વધારો થયો તો વાય ની કિંમતમાં વધારો કે ઘટાડો બની શકે. તો ડીવાય બાય ડીએક્સ એને કહેવાય છે વિકલન. એટલે અહીંયા સમજો તમે, એક્સ ની કિંમતમાં એચ નો વધારો તો નીચે એક્સ ની કિંમતમાં ડિફરન્સ. તો એફએક્સ એટલે વાય બરાબર એફએક્સ તમારું જે ઓરિજિનલ હતું એની કિંમત શું થઈ ગઈ હવે? એફ ઓફ એક્સ પ્લસ એચ. એટલે એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફએક્સ અપોન એચ. પણ એ એચ શું લેવાનો છે? ટેન્સ ટુ 0 લેવાનો છે. તો એ જે વ્યાખ્યા છે એને કહેવાય છે વિકલન. એટલે આ બધી મેં કથા કરી, એમાં જો તમને ન સમજાયું હોય તો તમારે ખાલી આટલું યાદ રાખી દેવાનું. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડીવાય બાય ડીએક્સ? તો લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફએક્સ ડિવાઇડેડ બાય એચ. ધીસ ઇઝ નોન એઝ અ ડિફરન્શિએશન. ક્લિયર? હવે તમને જે ક્વેશ્ચન પૂછાય છે ક્વેશ્ચન 3 એમાં કે યુઝિંગ ડેફિનેશન ઓફ લિમિટ ઇવેલ્યુએટ ડીવાય બાય ડીએક્સ, લક્ષની વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો. તો હવે અહીંયા તમારી જોડે એફએક્સ આપેલું છે. ચલો હવે અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે. હિયર અહીં એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર. તો ચલો એફ ઓફ એક્સ પ્લસ એચ ની કિંમત મૂકું તો શું થાય? જ્યાં એક્સ છે ત્યાં આપણે શું કરી દેવાનું? એક્સ પ્લસ એચ નો સ્ક્વેર થઈ જાય. નાઉ તો વિકલન એટલે એફ ડેશ એક્સ બરાબર શું વ્યાખ્યા છે? કહે છે કે ભાઈ લિમિટ એચ ટેન્સ ટુ 0 કરો એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ ડિવાઇડેડ બાય એચ. બસ આટલું યાદ રાખવાનું છે. તો હવે લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ એક્સ પ્લસ એચ એટલે અહીંયા શું થાય? એક્સ પ્લસ એચ નો સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એચ. લિમિટ એચ ટેન્સ ટુ 0 અહીંયા વિચારો તો એક્સ સ્ક્વેર પ્લસ 2hx એ પ્લસ બી ના સ્ક્વેર ના ફેક્ટર પ્લસ એચ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એચ. એટલે અહીંયાથી એક્સ સ્ક્વેર કેન્સલ આઉટ થઈ ગયો. તો હવે શું વધ્યું? સો એફ ડેશ એક્સ બરાબર લિમિટ એચ ટેન્સ ટુ 0. હવે જો નીચે એચ ની કિંમત 0 હું મૂકી દઉં તો નીચે 0 થઈ જતો, એ તો મુકાય નહીં. તો ઉપરથી એચ ને સામાન્ય કાઢવાનો ટ્રાય કરો તો શું થાય? તો 2x અહીંયાથી એક એચ કોમન આવી ગયો, અહીંયાથી એચ એક કોમન લઉં તો શું વધે? એચ વધે અને ડિવાઇડેડ બાય એચ. એટલે એચ એચ કેન્સલ આઉટ થઈ ગયું. હવે નીચે શું છે? તો કે 1. તો હવે નીચે 1 છે, એચ ની વેલ્યુ 0 મૂકો તો આ 0, તો ઉપર શું વધ્યું? 2x. તો જવાબ આવી ગયો 2x. એટલે એનો મતલબ એવો કહેવાય કે એક્સ સ્ક્વેર નું વિકલન ડિફરન્શિએશન ઓફ એક્સ સ્ક્વેર ઇઝ વોટ? ધેટ ઇઝ 2x. એક્સ સ્ક્વેર નું વિકલન શું થયું? 2x. એટલે બસ આટલો સરસ શાંતિથી લિમિટ શોધવાનું હતું. 3 માર્ક્સનું એક્ઝામ્પલ બરાબર તૈયાર કરી જ દેજો. ખૂબ આઈએમપી છે. અત્યારે આપણે સેમિસ્ટરની શરૂઆતના સ્ટેજમાં છીએ. શાંતિથી વિડીયો જોવાના છે બધા અને કમ્પ્લીટ તમારે તમારી નોટ બનાવવાની છે, બધા ગણી કાઢવાના છે. ચલો તો અહીંયા તમારી જોડે શું છે ભાઈ? ચલો એફએક્સ બરાબર એક્સ ક્યુબ છે, એફ ઓફ એક્સ પ્લસ એચ બરાબર શું થશે? ચલો તો કહે છે કે એક્સ પ્લસ એચ ની 3 ઘાત. ઓકે, તો હવે એફ ડેશ એક્સ ની ફોર્મ્યુલા શું છે? તો કહે છે કે ભાઈ લિમિટ એચ ટેન્સ ટુ 0. આ યાદ રાખી દેવાનું બસ. એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. અને જો ધારો કે તમને વાય બરાબર એક્સ ક્યુબ આપ્યું હોય તો હવે અહીંયા આ એફ ડેશ છે એને શું કહેવાય? ડીવાય બાય ડીએક્સ કહેવાય. એટલે લિમિટ એચ ટેન્સ ટુ 0 અહીંયા એક્સ પ્લસ એચ ની 3 ઘાત
માઇનસ એક્સ ની 3 ઘાત ડિવાઇડેડ બાય એચ. હવે તમને અહીંયા a પ્લસ બી નો ક્યુબ, તો આને ફેક્ટર શું થાય? તો કે છે a ક્યુબ બી ક્યુબ 3a સ્ક્વેર બી 3ab સ્ક્વેર. આટલું જ આવડતું હોવું જોઈએ, બરાબર? અને આ તો આવડે ને યાર. નાના સાહેબ ના આવડે, ના આવડે તો કઈ વાતો નહીં, આને હવેથી યાદ રાખી દો કે ભાઈ હવે ધારો કે આવું પૂછી લે તો શું કરવાનું, કઈ પછી ઈઝી છે. તો લિમિટ h ટેન્સ ટુ 0, ચલો a ક્યુબ એટલે x નો ઘન પ્લસ h ક્યુબ એટલે h નો ઘન પ્લસ 3a સ્ક્વેર એટલે x સ્ક્વેર h 3xh સ્ક્વેર માઇનસ x ની 3 ઘાત 3 પાવર ડિવાઇડેડ બાય h. એટલે આ તો કેન્સલ આઉટ થઈ ગયું. તો ચલો 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 ફટાફટ. તો લિમિટ h ટેન્સ ટુ 0, હવે ઉપરથી પાછો h બધામાં છે તો કોમન લઈ લો. તો અહીંયા શું વધશે? તો કહે છે h સ્ક્વેર, અહીંયા 3x સ્ક્વેર, h નીકળી ગયો છે કોમન, 3xh. ઓકે ઓકે ઓકે. અહીંયા h કેન્સલ આઉટ કરે, h ની વેલ્યુ 0 મૂકો તો આ 0, અહીંયા 0, તો શું વધ્યું? 3x સ્ક્વેર વધી ગયું. તો f ડેશ x બરાબર શું મળ્યું તમને? 3x સ્ક્વેર. એટલે x ની 3 ઘાત 3 પાવર નું ડિફરન્શિએશન, એટલે યાદ રાખવાનું 3 ઘાત નું ડિફરન્શિએશન શું થાય છે? 3x સ્ક્વેર, બરાબર? એ બધું આપણે શોર્ટકટ ટ્રિક્સો આગળ આગળ આવશે, પણ અત્યારે તમને એવું કહેવામાં આવે કે લક્ષની વ્યાખ્યાની મદદથી તો કોઈ શોર્ટકટ ટ્રીક કામ લાગશે નહીં. આ રીતે ગણવું પડશે. વિન્ટર 2022 ક્વેશ્ચન 3a. એટલે જો આ બે ક્વેશ્ચન હતા એ હજી સુધી નથી પૂછાયા, પણ શક્યતા ખરી પૂછાઈ શકે. તો ચલો ચલો હવે અહીંયા સોલ્યુશનમાં fx બરાબર વર્ગમૂળમાં x છે. ચલો f ઓફ x પ્લસ h બરાબર, જરાય ગભરાવાનું નથી. મિતેશ મેથ્સ ચેનલમાં તમને એકદમ કમ્પ્લીટ બારીકાઈથી આપણે એટલું શાંતિથી મેથ્સ ભણીએ છીએ કે એકદમ સરળ રીતે. પણ તમારે એક કામ કરવું પડશે કે તમારે એક સરસ નોટ બનાવવાની છે, જે મેટ્રિક્સનું આખા બધું જ કમ્પ્લીટ જે 4 વિડીયો કર્યા એ જ પ્રમાણે લખતા રહેવાનું છે. મેં જે તમને હોમવર્ક આપ્યું છે એ હોમવર્ક જોડે જોડે કરતા રહેવાનું છે, તો શાંતિથી આવડી જશે. ચલો હવે અહીંયા f ડેશ x કરવું હોય તો પહેલા વિડીયો પોઝ કરી દો અને શાંતિથી વ્યાખ્યા ડેફિનેશન લખી દો. ચલો તો અહીંયા f ઓફ x પ્લસ h માઇનસ fx અપોન h થઈ ગયું. ઓકે યસ. તો કહે છે કે લિમિટ h ટેન્સ ટુ 0, x પ્લસ h એટલે વર્ગમૂળમાં અંડર રૂટમાં x પ્લસ h અંડર રૂટ x અપોન h. ઓકે, હવે આ માઇનસ છે ને, તો હવે અહીંયા અંડર રૂટ x પ્લસ h પ્લસ રૂટ x વડે ગુણો, અંડર રૂટ x પ્લસ h પ્લસ રૂટ x એટલે અનુબદ્ધ કોરસ્પોન્ડિંગ કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ કરો. આ તો આપણે લક્ષમાં ભણ્યા હતા. કદાચ એવું લાગે કે સાહેબ આવું બધું યાદ નથી, તો કઈ વાતો નહીં. આવું જ્યારે સ્ક્વેર રૂટ વાળું ટર્મ આવે તો આ માઇનસ છે તો પ્લસ મલ્ટીપ્લાય કરવાનું ને પ્લસ વડે ડિવાઈડ કરવાનું. લિમિટ h ટેન્સ ટુ 0. હવે જો નીચે શું વધે છે તમારી જોડે? h બ્રેકેટમાં અંડર રૂટ x પ્લસ h પ્લસ અંડર રૂટ ઓફ x. ઓકે, હવે ઉપર જો તમારી જોડે a માઇનસ બી હોય અને a પ્લસ બી હોય તો આ કોના ફેક્ટર છે? તો કહે છે કે યસ સર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ના. તો હવે આનો સ્ક્વેર કરો એટલે અંડર રૂટ ઓફ x પ્લસ h નો સ્ક્વેર માઇનસ અંડર રૂટ ઓફ x નો સ્ક્વેર. કારણ કે a માઇનસ બી અને a પ્લસ બી, તો હવે આનો સ્ક્વેર કરો તો શું થશે? લિમિટ h ટેન્સ ટુ 0, આનો સ્ક્વેર એટલે અંડર રૂટ નીકળી જાય તો x પ્લસ h, અહીંયા પણ અંડર રૂટ નીકળી જાય. નીચે h ની જોડે શું મલ્ટીપ્લાય થશે? અંડર રૂટ ઓફ x પ્લસ h પ્લસ રૂટ x. ઓકે ઓકે ઓકે, ધીરે ધીરે શાંતિ. હવે અહીંયા પાછો જો h કેન્સલ આઉટ થઈ જશે તો શું વધ્યું? લિમિટ h ટેન્સ ટુ 0. ચલો અત્યારે હું ફરીથી h લખી દઉં છું. અહીંયા છે અંડર રૂટ ઓફ x પ્લસ h પ્લસ રૂટ x બરાબર. અહીંયા h કેન્સલ આઉટ તો ઉપર શું વધ્યું? 1. બસ હવે કઈ h 0 મૂકવાથી કઈ નીચે 0 થશે નહીં, તો 1 અપોન શું વધે છે? રૂટ x પ્લસ રૂટ x વર્ગમૂળમાં x વત્તા વર્ગમૂળમાં x એટલે 1 અપોન 2 રૂટ x. આ તમને મળી ગયું f ડેશ x. બહુ ઈઝી છે ભાઈ, એવું નથી કે ડિફિકલ્ટ છે. ખાલી તમારે આ કિંમત મૂકી અંડર રૂટ મલ્ટીપ્લાય એડ પ્લસ મલ્ટીપ્લાય કર્યું ડિવાઈડ કર્યું
ઉપરનું ટર્મ ફોર્મ્યુલાથી આ બની ગયું, બસ પછી તો એચ એક્સ એક્સ કેન્સલ આઉટ થઈ ગઈ, એચ એચ જવાબ મળી ગયો 1/2√x. ક્લિયર? એટલે જાતે થોડું ગણવું પડશે. ક્લિયર? સમર 25, સમર 24 બે વખતે, અને આ ક્વેશ્ચન તમને ક્વેશ્ચન 3A માં જ મળશે. ક્લિયર? લગભગ બધા જ પેપરમાં 3A માં જ પૂછાયેલું છે. તો આપણે શાંતિથી ગણી કાઢીએ. ચલો fx = e⁻x, અહીંયા x પ્લસ h મૂકવામાં આવે તો e⁻x પ્લસ h. તમારે એક કામ કરવાનું છે કે વિડીયો કરી દો પોઝ, બરાબર, અને ફટાફટ લિમિટ મૂકી અને ગણવાનું ચાલુ કરી દો. ચલો ચાલુ કરી દીધું, સ્ટાર્ટ. હવે ફરીથી હું ગણું છું. ચલો, તો f' ની વેલ્યુ કેવી રીતે શોધવાની? લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f ઓફ x પ્લસ h માઇનસ fx અપોન h. ક્લિયર? બહુ જ સરળ છે. એટલે જો જરાય આપણે ગભરાવાનું નથી. ફર્સ્ટ વિડીયો જેટલો ઈઝી છે, સેમ આનાથી પણ આગળના સેકન્ડ વિડીયો, થર્ડ વિડીયો બહુ ઈઝી. એટલે વિકલનમાં કોઈએ ગભરાવાનું નથી, નથી ને નથી. e ના પાવરમાં x પ્લસ h e⁻x અપોન h. ક્લિયર? તો હવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 કરો. ચલો, e ના ઘાતમાં એક સરવાળો હોય તો બંનેનો ગુણાકાર થઈ જાય. ઓકે, કઈ વાંધો નહીં, આપણે શાંતિથી જ લખવું છે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે બંને પાસે શું કોમન છે? તો e⁻x કોમન છે. તો e⁻h માઇનસ 1 અપોન h. હવે જો અહીંયા તમારી જે લિમિટ છે ને એ h ઉપર આધાર રાખે, એટલે e⁻x શું થઈ ગયું તમારા માટે? અચળ, કોન્સ્ટન્ટ થઈ ગયું કહેવાય. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 e⁻h માઇનસ 1 અપોન h. આ તો આપણે તો ભણી ગયેલા ભાઈ, આવું તો કંઈક. આની ફોર્મ્યુલા શું હતી? log e બેઝ ઓફ e. યાદ કરો, યાદ કરો, યાદ કરો. હું તમને અહીંયા ફોર્મ્યુલા યાદ કરાવું કે ભાઈ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a⁻x માઇનસ 1 અપોન x. આવું હોય તો આને લખતા હતા log a બેઝ ઓફ e. બરાબર? ક્લિયર? તો આ એ છે, e છે, અહીંયા h છે, તો h ટેન્ડ્સ ટુ 0. હવે log e બેઝ ઓફ e નો જવાબ તો શું થાય? પાછો કે 1 થઈ જાય સાહેબ. તો આ તો શું થઈ ગયું? e⁻x ઇન્ટુ 1, એટલે e⁻x. એટલે e⁻x નું વિકલન તો શું થાય? કે ભાઈ e⁻x જ થાય. આ બરાબર ધ્યાન રાખવાનું છે. ક્લિયર? પછી આપણે આગળના જે વિડીયો આવશે એમાં સીધો જ આપણે આનો ઉપયોગ કરી દઈશું કે ભાઈ e⁻x નું વિકલન તો e⁻x. પણ અત્યારે આપણને એવું કહેવામાં આવ્યું છે, લક્ષની વ્યાખ્યાની મદદથી યુઝિંગ ડેફિનેશન ઓફ લિમિટ વી હેવ ટુ ઇવેલ્યુએટ. ક્લિયર? તો શોધવું પડે ને પડે જ. ચલો ચલો ચલો, હવે અહીંયા fx છે આપણી જોડે 3x ઘાત, અહીંયા x પ્લસ h મૂકવામાં આવે તો 3 ના પાવરમાં x પ્લસ h થઈ જશે. ચલો ચલો ચલો, f' બરાબર જોડે જોડે ફાસ્ટ લખશો તો આવડશે, બાકી વિડીયો જોઈ કઈ આવડવાનું નથી. બરાબર? અને અહીંયા મિતેશ મેથ્સમાં તમને ડિટેલ ટુ ડિટેલ એક એક વસ્તુ, એવું નહીં ભાઈ હવે આ રીતે ગણી કાઢજો તમને, ના, હું તમને અહીંયા ગણાવું છું. મારી જોડે સાથે સાથે તમારે ગણતા રહેવાનું છે. ક્લિયર? x પ્લસ h 3⁻x અપોન h. હવે છે બધું એના જ પ્રોસેસ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 3 ની x ઘાત 3 ની h, અહીંયા x ડિવાઇડેડ બાય h. 3 નો x પાવર કોમન લઈ લેશું અને h ઉપર ડિપેન્ડન્ટ નથી તો બહાર લઈ લો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, તો 3 ની x પાવર માઇનસ 1 અપોન x. તો આને તો શું કહેવાય પાછું સાહેબ? આ તો યાદ આવી ગયું. હવે f' જે ડાબી બાજુ છે એના લખ્યું છે મેં, રાઈટ સાઈડમાં 3⁻x છે અને અહીંયા લખાય log 3 બેઝ ઓફ e. ઓ યસ, તો એનો મતલબ શું થઈ ગયો કે 4 ની x ઘાત હોય તો એનું વિકલન શું થાય? કે 4 ની x ઘાત તો એમના એમ રહે અને log 4 બેઝ ઓફ e થાય. 7 ની x ઘાત હોય તો વિકલન શું થાય? આ એમના એમ રહે, log 7 બેઝ ઓફ e થાય. યસ યસ યસ, બહુ જબરજસ્ત, તમને બધાને આવડી રહ્યું છે. એક્ઝામ્પલ નંબર 5. તો હવે અહીંયા પછી કહે છે કે ભાઈ સાઇન x છે તમારી જોડે, તો એનો ઉપયોગ કરો, કઈ વાંધો નહીં, આપણે ત્રિકોણમિતિ આવે તો ગભરાતા નથી. તો આ સાઇન x થશે, x પ્લસ h મૂકવામાં આવે તો કહે છે સાઇન ઓફ x પ્લસ h થશે. ઓકે, તો f' બરાબર યસ 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 લિમિટ h ટેન્ડ્સ ટુ 0
એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. તો કે છે ચલો લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ એટલે સાઇન ઓફ એક્સ પ્લસ એચ, કંઈ જ વિચારવાનું નહીં અત્યારે, શાંતિથી મૂકે જવાનું અપોન એચ. હવે જો મેં તમારા માટે એક ફોર્મ્યુલા તમને યાદ રહે એટલા માટે લખ્યું છે કે સાઇન આલ્ફા માઇનસ સાઇન બીટા હોય તો શું થાય? તો કહે છે કે 2 cos આલ્ફા એટલે એક્સ પ્લસ એચ, બીટા એટલે એક્સ, તો 2 cos એક્સ પ્લસ એચ પ્લસ એક્સ બાય 2 માઇનસ, હા સોરી માઇનસ કે આપણે તો માઇનસ ને આપણે ગુણાકારમાં લઈએ છીએ ને, તો કે છે એસ માઇનસ એસ એટલે 2cs, તો અહીંયા સાઇન એક્સ પ્લસ એચ માઇનસ એક્સ બાય 2 અને નીચે તો તમારી જોડે એચ છે ને છે જ. ઓકે, કઈ વાંધો નહીં, શાંતિથી લિમિટ એચ ટેન્સ ટુ 0. આપણે અહીંયા આ 2 ને કંઈક પછી કરીએ તો પહેલું cos એક્સ પ્લસ એક જ મિનિટ 2x પ્લસ એચ બાય 2 આવું લખાય. આ એક્સ પ્લસ એક્સ એટલે 2x થઈ ગયા. અહીંયા સાઇન એક્સ એક્સ કેન્સલ આઉટ કર્યા તો એચ બાય 2. હવે અહીંયા જો હું એચ લખું છું, આ 2 જે છે ઉપર ન્યુમરેટરમાં એને અહીંયા નીચે લઈ જાઉં. હા કે ભાઈ સાહેબ 2 ઉપર જતો રહે પાછું. ઓકે, હવે આપણે આવું ભણેલા કે ભાઈ લિમિટ એચ ટેન્સ ટુ 0 હોય તો સાઇન એચ અપોન એચ ની કિંમત શું થાય? 1 થાય. અહીંયા એચ બાય 2 હોય તો એચ બાય 2 1 થાય. ક્લિયર? એટલે આ આપણે ફોર્મ્યુલા ભણી ગયેલા છીએ. તો હવે લિમિટ એચ ટેન્સ ટુ 0 સાઇન એચ બાય 2 અપોન એચ બાય 2 એટલે આ કિંમત થઈ ગઈ 1. તો હવે તમારી જોડે શું વધ્યું? તો કહે છે કે લિમિટ એચ ટેન્સ ટુ 0 cos એચ પ્લસ 2x બાય 2 વધ્યું, કારણ કે અહીંયા જે પેલું લિમિટ ગુણાકારમાં હોય એનો જવાબ આવી ગયો, આપણી જોડે 1 આવી ગયો. હવે h ની કિંમત 0 મૂકી દો અહીંયા, તો cos શું વધે? 2x બાય 2 એટલે હજી 2 કેન્સલ આઉટ કરી દો અંદર તો શું વધી જાય? cos x. એટલે sin x નું ડિફરન્શિએશન શું થશે? cos x. sin x નું વિકલન cos x. આ યાદ રાખવાનું છે, આગળ બહુ બધું કામ લાગવાનું છે. પણ કદાચ એવું પૂછી લે કે વ્યાખ્યાની મદદથી, કારણ કે જો અહીંયા તમે જો cos x પૂછાયેલું છે સમર 23 માં, એટલે કોઈ એમ કે સાહેબ આવું તો ના પૂછાય. ના ભાઈ, જો સમર 23 માં પૂછાયેલું છે તો વિન્ટર એટલે એવું બની શકે કે હવે cos પૂછાઈ કીધું કે ના હવે સાઇન પૂછવું છે, કદાચ એવું કે ના ફરી cos પૂછવું છે, તો કઈ વાંધો નહીં, આપણે cos ને ગણી કાઢીએ. સો fx ઇક્વલ્સ ટુ cos x, અહીંયા f of x plus h equals to cos of x plus h. Clear? Now f dash x that equals to limit h tends to 0 f of x plus h minus fx divided by h. So now limit h tends to 0 fx plus h એટલે કશો વાંધો નહીં, cos x plus h, fx એટલે cos x divided by h. શાંતિ આપણે ગણવાનું છે. હવે ત્રિકોણમિતિ થોડી યાદ કરો. c માઇનસ c હોય તો કહે છે કે ભાઈ cos sin કેવું હતું? મળતાવડું. એટલે s પ્લસ s હોય તો કહે છે કે 2sc, s માઇનસ s હોય તો કહે છે કે 2cs, c પ્લસ c હોય તો કહે છે કે cc 2cc, અને c માઇનસ c હોય તો કહે છે કે માઇનસ 2ss. ક્લિયર? તો અહીંયા માઇનસ 2 cos બંનેનો સરવાળો, તો x પ્લસ h પ્લસ x બાય 2 ઇન્ટુ સોરી c માઇનસ c છે ને એટલે ss આવે, અહીંયા આવશે સાઇન x પ્લસ h માઇનસ x બાય 2 થશે. ક્લિયર? ડિવાઇડેડ બાય h. તો હજી ફરીથી લિમિટ h ટેન્સ ટુ 0 માઇનસ 2 સાઇન x પ્લસ x એટલે શું થાય? 2x પ્લસ h બાય 2, અને અહીંયા થઈ જશે સાઇન h બાય 2. અહીંયા નીચે આપણી જોડે h છે તો આ 2 ને હું અહીંયાથી હટાવીને અહીંયા લઈ લઉં તો આ થઈ જશે તમારું પાછું 1 થઈ જશે. તો હવે આપણી જોડે શું વધશે? ચલો શાંતિથી ગણી કાઢીએ આપણે. ધેટ ઇક્વલ્સ ટુ લિમિટ h ટેન્સ ટુ 0, આ થઈ ગયું છે તમારું 1, અને અહીંયા માઇનસ સાઇન 2x પ્લસ h બાય 2 વધ્યું. ચલો h ની વેલ્યુ 0 મૂકી દો તો માઇનસ સાઇન 2x બાય 2 એટલે એનો મતલબ 2 કેન્સલ આઉટ કરી દો, સો ઇટ ઇઝ ઓફ માઇનસ સાઇન x. એટલે એવું કહેવાય કે cos x નું ડિફરન્શિએશન શું થાય?
તો કહે છે કે માઇનસ સાઇન એક્સ, અને સાઇન એક્સ નું ડિફરન્શિએશન શું થાય તો કહે છે કોસ એક્સ. એટલે આટલું સરસ શાંતિથી આપણને યાદ રાખવાનું છે અને ધીરે ધીરે તમારે થોડું થોડું ગણતા રહેવાનું છે. તો બહુ જ ઇઝી વેમાં આપણે કમ્પ્લીટ વિકલન જે અત્યારે શરૂઆત કરી છે એ આપણે છેલ્લા વિડીયો સુધી પૂરેપૂરી તાકાતથી આપણે જવાના છીએ. તમને હું ટ્રીક આપતો જઈશ કે ભાઈ આ જગ્યાએ આ ક્વેશ્ચન પૂછાવાનો છે, એટલે એ એક્ઝામ્પલ પ્રમાણે આપણે એની પ્રિપેરેશન કરીશું. ખૂબ સારા સ્કોર થશે. ફેલ થવાનું તો ભૂલી જ જાઓ. મિતેશ મેથ્સ ચેનલ ઉપર ફેલ જેવો કોઈ શબ્દ છે નહીં. ક્લિયર? મજા આવી હોય તો લાઈક કરી દેવાનું. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખવાનું અને તમારા મિત્રો જોડે શેર કરવાનું. નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જોઈન થઈ જશો. ખૂબ 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 કોઈ જ ફી નથી, બધું જ ફ્રી અને ફ્રી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.